નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 1 વિષય ગણિત ગમત, પાઠ નંબર 9 માહિતીનો ઉપયોગ. આગળ આપણે જોયું હતું કે આકારોના આધારે માહિતીની કઈ રીતે ગણતરી કરશું. તેમાં આપણે ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબગોળ તેમજ અર્ધગોળ અને પંચકોણ આવા આકારોનો અભ્યાસ કર્યો હતો. હવે ત્યાર પછી એક હતું કે જે મંદિર જેવું આપણે ચિત્ર આપ્યું હતું, એના આધારે આપણે શું કર્યું હતું તો કે આકારોની સંખ્યાની ગણતરી કરી કે આમાં ગોળ કેટલા આકારો છે, ત્રિકોણ કેટલા આકારો છે, ચોરસના કેટલા આકારો છે, લંબચોરસના કેટલા આકારો છે. અને ત્યાર પછી તો કે રંગબેરંગી આપણે રંગ પૂર્યા, જેમ કે ગોળમાં પીળા રંગનો પૂર્યો રંગ, ત્રિકોણમાં લાલ રંગ પૂર્યો, જેથી આપણે એની ગણતરી સરળતાથી કરી શકીએ. ત્યાર પછી હવે ટ્રેનનું ચિત્ર જુઓ અને તેના જુદા જુદા આકારોને ગણતરી કરો. તે પણ આપણે આગળના વિડીયોમાં સમજ્યા. હવે ત્યાર પછીનું અત્યારે આપણે સમજશું. હવે અહીં તમને આપેલું છે કે નીચે કેટલાક નામ આપેલા છે. નામમાં સમાયેલા અક્ષરોને ગણો અને ઉદાહરણ પ્રમાણે લખો. તમારે શું કરવાનું છે કે અહીં તમને કેટલાક શું આપ્યા છે, નામ આપ્યા છે, તો એની તમારે ગણતરી કરવાની. સૌ પ્રથમ તો પહેલાં તમને એક ઉદાહરણમાં આપી દીધું છે કે જોસેફ, તો એના કેટલા અક્ષર છે 3. ત્યાર પછી શબનમ, એના અક્ષર 4. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે સાથે સાથે લખવાનું છે. ત્યાર પછી એના આધારે આપણે નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. ત્યાર પછી યુગ, એના અક્ષર છે 2. ત્યાર પછી કબીર, તો એના અક્ષરના સંખ્યા કેટલી છે 3 અક્ષરની સંખ્યા છે કબીર. ત્યાર પછી ગીત, તો એની સંખ્યા 2. નામના અક્ષરની સંખ્યા આપણે જોવાની છે કે જે નામ આપણે આપેલું હોય એની કેટલી સંખ્યા થાય તેની ગણતરી કરવાની છે. હવે ત્યાર પછી ગીત પછી કયું છે મહેર, એના અક્ષર થશે 3. પછી મોહમ્મદ, એના અક્ષર છે 4. ત્યાર પછી રજનીકાંત, તો રજનીકાંતમાં કેટલા અક્ષરની સંખ્યા આવશે, તેમાં 5 આવશે. ત્યાર પછી બાલવીર, બાલવીરમાં આવશે 4. હવે બહાદુર સિંહ, બહાદુર સિંહમાં કેટલા સંખ્યા છે જો જે ગણો છે 1 2 3 4 5 અને 6. તો કે સૌથી વધારે સંખ્યાવાળું નામ છે એટલે એમાં આવશે બહાદુર સિંહ. ત્યાર પછી શ્રી, શ્રીમાં કેટલા અક્ષર છે તો કે 1 જ અક્ષર છે, પરંતુ સૌથી નાનામાં નાનું નામ ગણાશે. અક્ષરોમાં તે સૌથી નાનામાં નાનું નામ છે. હવે એના આધારે આપણે શું કરવાના છે કે પ્રશ્નોના જવાબ લખવાના છે. ઉપર આપેલા નામોમાંથી શિક્ષકની મદદથી પ્રશ્નોના જવાબ આપો. તો શું કીધું છે, કુલ 2 અક્ષરવાળા નામ કેટલા છે? 2 અક્ષરવાળા નામ તો કે 2 છે. કયા કયા તો કે યુગ અને છો. આગળ તમને આપેલું છે ગીત, યુગ અને ગીતમાં 2 અક્ષરના નામ સમાયેલા છે, એટલે કે એમના અક્ષરોની સંખ્યા 2 છે. ત્યાર પછી કુલ 3 અક્ષરવાળા નામ કેટલા છે? ચાલો જોઈએ 3 અક્ષરવાળા નામ કેટલા છે. સૌ પ્રથમ જોસેફ, ત્યાર પછી કબીર, ત્યાર પછી મહેક. ચલો આના સિવાય જોવા મળતા નથી, તો કે 3 અક્ષરવાળા નામ કેટલા હશે તો કે 3 અક્ષરવાળા નામ 3 હશે. અહીં આપણે જવાબમાં લખશું 3. હવે કુલ 4 અક્ષરવાળા નામ કેટલા છે? ચાલો ગણતરી કરીએ. સૌથી પહેલાં શબનમ, ત્યાર પછી મોહમ્મદ, હવે ત્યાર પછી બાલવીર. ચલો આ સિવાય અહીં 4 અક્ષરવાળા નામ જોવા મળતા નથી, તો કુલ 4 અક્ષરવાળા નામની સંખ્યા 3 થશે. ત્યાર પછી હવે શું કીધું છે આપણે, હવે કેટલા નામોમાં ર આવે છે, એટલે ર આવતો હોય એવા નામ આપણે જોવાના છે.
સૌથી પહેલાં તો કે કબીર નામમાં ર આવે છે, ત્યાર પછી રજનીકાંતમાં ર આવે છે, ત્યાર પછી બાલવીરમાં પણ ર આવે છે, અને છેલ્લે બહાદુર સિંહમાં પણ ર આવે છે. તો કુલ ર નામવાળા શબ્દો કેટલા થયા? તો કે 4 શબ્દો થશે. હવે કેટલા નામોમાં મ આવે છે? ચાલો ગણતરી કરીએ. મ નામ આવતા હોય એવા નામ. તો સૌથી પહેલાં અહીં શબનમમાં મ આવે છે, ત્યાર પછી મોહમ્મદમાં મ આવે છે, અને મહેકમાં પણ મ આવે છે. ચલો આ સિવાય હવે મ જોવા મળતો નથી. તો મ વાળી સંખ્યા કેટલી થઈ? 3. તો કે છે કે કેટલા નામોમાં મ આવે છે? તો ત્યાં આપણે લખશું 3. હવે ત્યાર પછી એક અક્ષરનું નામ કયું છે? તો સૌથી છેલ્લે તમને આપેલું હતું શ્રી, જેમાં એક જ અક્ષરનું નામ સમાયેલું છે. તો અહીં આપણે લખશું શ્રી. સૌથી મોટા નામના કેટલા અક્ષરો છે? ચલો સૌથી મોટું નામ પહેલાં તો કયું છે? તો કે બહાદુર સિંહ. તે સૌથી મોટું નામ છે, પણ તેમાં કેટલા શબ્દો સમાયેલા છે એ આપણે લખવાનું છે. તો એમાં 6 શબ્દો છે. હવે 5 અક્ષરવાળું નામ લખો. રજનીકાંત. ચાલો રજનીકાંતમાં 5 અક્ષર છે, તો આપણે અહીં રજનીકાંત નામ લખવાનું રહેશે. ચલો આ થયા નામના આધારે તેના પ્રશ્નોના જવાબ. હવે ત્યાર પછી અહીં તમારા મિત્રના નામ લખો અને તેના નામમાં સમાયેલા અક્ષરોને ગણો અને લખો. તમારે અહીં મેં નામ લખ્યા છે એના સિવાયના નામ લખવા હોય તો તમે લખી શકો. જેમ કે મયુર, શિવાંગી, મીરા, જસપાલ. આ સિવાય અન્ય નામ પણ તમે લખી શકો. ચાલો આપણે અહીં જે નામ લખ્યા છે તેની ગણતરી કરીએ. સૌથી પહેલાં મની સ. તો સંખ્યા કેટલી થઈ? તો નામની અક્ષરની સંખ્યા 3. ત્યાર પછી ગીતાંજલિ નામના અક્ષરની સંખ્યા 4. એવી જ રીતે રેવા, તો એના નામની સંખ્યા 2. ત્યાર પછી જયદીપ, તો એના અક્ષરોની સંખ્યા 4. આ સિવાય તમે અન્ય નામ લખો તો એના નામની સંખ્યા પણ કેવી આવશે? અલગ અલગ આવશે. અહીં તમારે તમારી રીતે તમારા મિત્રોના નામ લખવાના છે, અને એની સામે તમારે તો એની સંખ્યાની ગણતરી કરીને લખવાનું રહેશે. ત્યાર પછી નીચેના ચિત્રોનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. ચાલો પહેલાં તમારે અહીં ચિત્ર જોવાના છે. શેના ચિત્ર આપેલા છે? તો કે દાડમ, દ્રાક્ષ, અનાનસ, કેળા, તરબૂચ, સફરજન, આવી રીતના તમને કેરી એવા ચિત્રો આપેલા છે. હવે તમારે એ કેટલી વખત અને કેટલી વાર આવે છે એની ગણતરી કરવાની છે. ચાલો સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે કયું ફળ બધી જ હરોળમાં આવે છે? તો સૌથી પહેલાં તો કયું છે? કેળું પહેલી હરોળમાં છે, બીજી હરોળમાં કેળું છે, ત્રીજી હરોળમાં છે, અને ચોથી લાઈનમાં પણ આપેલું છે. તો આવી રીતે સૌથી બધી જ લાઈનમાં આવતું હોય એવું ફળ કયું છે? તો અહીંયા આપણે લખશું કેળું. ત્યાર પછી કયું ફળ માત્ર 2 જ હરોળમાં આવે છે? ચલો એવું હોય કે 2 જ હરોળમાં આવતું હોય તો સૌથી પહેલાં સફરજન છે તે બીજી અને ત્રીજી લાઈનમાં 2 જ લાઈનમાં આવે છે, પહેલી અને ચોથી લાઈનમાં આવતું નથી. એવી જ રીતે હવે કેરી જોવો. કેરી તમને અહીં જોવા મળે છે અને અહીં, એટલે કે બીજી અને ચોથી લાઈનમાં જોવા મળે છે. પહેલી અને ત્રીજી લાઈનમાં કેરી જોવા મળતી નથી. તો આવી રીતે કેરી રહી એ સફરજન અને કેરી માત્ર 2 જ વખત આવે છે, એટલે કે કયું ફળ માત્ર 2 જ હરોળમાં જોવા મળતું હોય એમાં આપણે કેરી અને સફરજન લખશું. ત્યાર પછી કયું ફળ બીજી અને ચોથી હરોળમાં પ્રથમ ક્રમે આવે છે? ચલો બીજી અને ચોથી ક્રમમાં. ચલો બીજી ક્રમમાં પ્રથમ વખત કેરી આવે છે. એવી જ રીતે ચોથી લાઈનમાં પ્રથમ વખત કેરી આવે છે. તો કયું ફળ બીજી અને ચોથી હરોળમાં પ્રથમ વખત આવે છે? તો એમાં આપણે લખશું કેરી. ત્યાર પછી કયું ફળ એક હરોળમાં 1 થી વધુ વખત છે? ચલો 1 થી વધુ વખત આવતું હોય એવું. પહેલાં તો આપણે કેરીની ગણતરી કરી કે 1 થી વધુ વખત એક હરોળમાં આવ્યું છે. ત્યાર પછી અનાનસ પણ એવી જ રીતે છે, એક લાઈનમાં 2 વખત. ચલો એના સિવાય દાડમ.
દાડમ પણ એવી રીતે એક લાઈનમાં 2 વખત આવતું હોય તો એની પણ આપણે ગણતરી કરશું. આવી રીતે કેરી, દાડમ અને અનાનસ એક લાઈનમાં 2 વખત આવે છે તો આપણે તે ત્રણેયના નામ અહીં લખશું. હવે ત્યાર પછી નીચે તમને એક પ્રવૃત્તિ આપેલી છે. તમારા વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓના હાથની લંબાઈ એકબીજા સાથે સરખાવો. કોનો હાથ સૌથી લાંબો છે, કોનો હાથ સૌથી ટૂંકો છે, કોના કોના હાથની લંબાઈ સરખી છે, જાણો અને ચર્ચા કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સ્કૂલે નથી એટલે તમારે તમારી આજુબાજુ રહેતા તમારા વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેન કે અન્ય ઘરમાં રહેતા સભ્યો સાથે તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. તેની હારે તમારે તમારા હાથની લંબાઈ સરખાવવાની અને જોવાનું કે એના હાથની લંબાઈ વધારે લાંબી છે અને કેના હાથની લંબાઈ ટૂંકી છે અને તમારે એની ચર્ચા વિચારણા કરી અને જાણવાનું છે. તમે ઘરે આ પ્રવૃત્તિ કરશો. હવે આપણે આ સુધીનો અભ્યાસ જે કર્યો તે તમારે આઈડલમાં પૂરવાનો રહેશે, જે તમારું હોમવર્ક છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ સારા અક્ષરે હોમવર્ક કરવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.